નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી। નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખના નેતૃત્વમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ભાજપના અગ્રણીઓ, મહિલા મોરચાની બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નર્મદા જિલ્લાની રાજપીપળા સ્થિત અમારી બહેનો પણ દરેક સમાજમાંથી, દરેક વર્ગમાંથી અને દરેક ક્ષેત્રમાંથી આવતી બહેનો આજે આ સમર્થન આપીને આ સિંદૂર યાત્રાને અને તિરંગા યાત્રાને સફળતાપૂર્વક આજે આગળ લઈ જવા માટે અને પોતાનું સમર્થન કરવા માટે ખૂબ જ ઉત્સાહભેર આગળ આવી રહ્યા છે। જિલ્લાની સમગ્ર મહિલાઓ ઇન્ડિયન આર્મીને સમર્થન પૂરું પાડવા માટે આ દેશને મહિલાઓ પૂરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહની સાથે સર્વ મહિલાઓ આજે ભેગા થયા છે। નર્મદા જિલ્લામાં આજે સમગ્ર બહેનો ભેગી કરીને બધી ઉત્સાહથી સિંદૂર યાત્રામાં ભાગ લીધો છે અને નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ સારું સમર્થન મળે, ખૂબ સરસ પ્રેરણા મળે, અમને લોકોને પણ પ્રેરણા મળી અને નરેન્દ્ર મોદી સાહેબે આજે બધા જેના કારણે સિંદૂર યાત્રા કરી હતી તો એ સફળ થાય એના માટે સમગ્ર દેશમાં દરેક જગ્યાએ બહેનો ભેગી થઈને ભાગ લીધો છે।